હું છું જયેશ। જમ્મુ કાશ્મીરથી મળી રહ્યા છે સમાચાર, જ્યાં શોપિયામાં આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે। સુરક્ષા દળોએ લશ્કરે તૈયબાના આતંકીઓને ઘેરી લીધા અને એકનું એન્કાઉન્ટર કરી દીધું છે। શોપિયામાં અલગ અલગ વિસ્તારોમાં આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે। 2 થી 3 આતંકીઓ હજુ પણ અહીં સંતાયેલા હોવાની આશંકા છે। સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે હજુ પણ ગોળીબાર સતત ચાલુ છે। તો જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં અત્યાર સુધીમાં એક આતંકી ઠાર થયો છે અને મળતી માહિતી અનુસાર લશ્કરે તૈયબાનો આ આતંકી હોવાની વિગતો મળી છે। શોપિયાની અંદર હાલ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર સામસામે ચાલી રહ્યો છે, જ્યાં લશ્કરે તૈયબાના આતંકીને ઘેરીને તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। જ્યાં શોપિયામાં અલગ અલગ વિસ્તારોની અંદર આતંકીઓની શોધખોળ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને આ આખી કાર્યવાહીમાં 2 થી 3 આતંકીઓ અહીં સંતાયેલા હોવાની છે આશંકા।